મહત્વપૂર્ણ હુકમ તમામ જિલ્લા કલેક્ટરોને હાઈકોર્ટનો આદેશ છે કે જિલ્લાના જળાશયો તળાવો અને તલાવડીઓનો સર્વે અને ઓળખ કરવામાં આવે। રેવન્યુ લેન્ડ રેકોર્ડમાં જળાશયોની યોગ્ય નોંધ કરવામાં આવે। ગુજરાત હાઈકોર્ટનો વન વિભાગને પણ આ હુકમ છે। જંગલમાં આવેલ જળાશયોનો પણ સર્વે કરવામાં આવે। જળાશયોમાં ગેરકાયદે પુરાણ કરવાની બાબતની કોર્ટે ગંભીર નોંધ લીધી છે। જળાશયોમાં પુરાણને કારણે ઇકોસિસ્ટમ પર વિપરીત અસર પડી હોવાનું હાઈકોર્ટે અવલોકન કર્યું છે। શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં વોટર લોગિંગની સમસ્યા ઊભી થઈ છે અને તેને કારણે 20 ઓગસ્ટ સુધી તમામ જળાશયોનો સર્વે કરી રિપોર્ટ રજૂ કરવા માટે હાઈકોર્ટે આદેશ આપ્યો છે। આ ઉપરાંત આ જળાશયોની સાચવણી એ રાજ્યની પ્રાથમિક જવાબદારી હોવાનું પણ નોંધ્યું। દેવભૂમિ દ્વારકામાં જળાશયોમાં ગેરકાયદે પુરાણ મુદ્દે હાઈકોર્ટમાં અરજી થઈ હતી અને 20 ઓગસ્ટના રોજ હવે આગામી સુનાવણી હાથ ધરાશે।